નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરતથી, તેની પર નજર કરીએ। સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખરાબ થયેલ રસ્તાઓની મરામત હાથ ધરાઈ છે। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મેટલ વર્ક, પેચ વર્કના અને અન્ય જરૂરી કામો શરૂ કરવામાં આવ્યા છે। શહેરના ડિંડોલી, ઉધના, પાંડેસરા, ગોડાદરા સહિત વિવિધ વિસ્તારોમાં રોડ પુનઃ મોટરેબલ થતા નાગરિકોમાં રાહત જોવા મળી છે। તો જે રીતે સુરતની સુરત બદલાઈ ગઈ હતી, કારણ કે ખૂબ જ ભારે વરસાદ છે તે સુરતમાં વરસ્યો હતો અને ત્યારબાદ રોડ રસ્તા પાણી થઈ ગયા હતા। સુરતની જનતા પણ પરેશાન થઈ ગઈ હતી। ગુજરાત ફર્સ્ટે પણ સતત અહેવાલ દર્શાવ્યા હતા કે કઈ રીતે સુરતની સુરત દર વર્ષે બગડે છે અને ક્યાંક એના પણ પડઘા અહેવાલના પડ્યા છે અને ખરાબ થયેલ રોડ રસ્તાઓની મરામત છે તે કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ છે।